આલ્કેન, તેમાં 2 કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ જ જોવા મળે. આલ્કીનમાં તેમાં 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ જોવા મળે. અને આલ્કાઇનમાં તેમાં બંને પરમાણુ છે કાર્બનના એની વચ્ચે ત્રિબંધ જોવા મળે. સૌથી પહેલો જે આપણે તફાવત જોઈએ એટલે એક બંધ, દ્વિબંધ ને ત્રિબંધ. આલ્કેનમાં 1, આલ્કીનમાં દ્વિ, આલ્કાઇનમાં ત્રિ. બીજો મુદ્દો જોઈએ તો આલ્કેનનું સામાન્ય સૂત્રની આપણે વાત કરવાની. ત્રણેયના સામાન્ય સૂત્ર આપણે જોઈએ. તેની શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે. CnH2n+2 છે. આલ્કીનનું CnH2n બમણા થાય અને આલ્કાઇનમાં CnH2n-2 બમણામાંથી 2 બાદ થાય. ફરીથી રિપીટ કરીએ. આલ્કેનમાં બમણામાં 2 ઉમેરવાના, આલ્કીનમાં બમણા જ કરવાના. આલ્કાઇન